હવે આપણે ખીરામાં આદુ લસણની ચટણી પેસ્ટ બનાવીને નાખી દીધી છે. મિક્સ થઈ ગયું છે બરાબર. જે ખીરું આપણે સવારે તૈયાર કર્યું હતું એ રેડી થઈ ગયું છે. હવે એને આપણે બરાબર મિક્સ કરી દઈશું, જેથી આપણી વાનગી બનવાની છે બહુ સરસ બને, બહુ સારી બને. હવે આપણે એમાં થોડું મીઠું ઉમેરીશું, સામાન્ય મીઠું ઉમેરીશું, જેથી આપણને સ્વાદમાં સારું લાગે. કારીગર બહુ સારા છે, જે બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે. હવે આપણે એમાં તેલ નાખીશું, પ્યોર શુદ્ધ સિંગ તેલ. હવે થોડા સોડા નાખીશું, જેનાથી તે થોડું ફૂલે. સોડા પણ મિક્સ કરી દઈશું. બરાબર ખીરું મિક્સ થઈ ગયું છે, મિક્સ થઈ રહ્યું છે. અને ખીરું આપણે દરેક થાળીમાં નાખી દઈશું. એની નીચે પણ તેલ લગાવેલું છે. ઉપર થોડુંક મરચું નાખીશું, જોરદાર મરચું નાખ્યું છે. તમને પણ પહોંચાડીશું બન્યા પછી અમે થોડું ફર્ધર, જેથી પીળો કલર પકડે. થોડું ગળ્યું કરવા માટે ખાંડ ઉમેરીશું આપણે. ખાંડ પણ ઉમેરી દીધી. હવે બીજી થાળીમાં તે આપણે મિક્સ કરી દઈશું, અને એ જે ખીરું છે એને અંદર ઢાળી દઈશું. એમાં થોડું મરચું ઉપર પાછું ભભરાઈ દઈશું. ધીમે રહી અને સરસ રીતે થઈ રહ્યું છે. હવે આપણે મૂકીશું અંદર, જેથી ટોકરિયામાં મૂકીશું, જેથી એ તૈયાર થઈ જાય અને બફાય બરાબર. અને પછી આપણું જે વાનગી છે એ તૈયાર થઈ જાય. અને હવે ધીમા તાપે આપણે ચડવા દઈશું. રેડી, ઢોકળા તૈયાર થઈ ગયા છે. વાનગીનું નામ આપણે કહ્યું નતું, પણ તમને ખબર પડી ગઈ કે લાઈવ ઢોકળા તૈયાર થઈ ગયા છે. જુઓ, બંને ડીશ, આપણી એક પીળી ડીશ અને એક સફેદ ડીશ ના ઢોકળા રેડી કરેલા છે. હવે આપણે એનો વઘાર કરીશું, એટલે વઘાર સાથે મજા આવશે. તમારા મોઢામાં પણ પાણી બની રહ્યું છે, એટલે તમને પણ ચોક્કસ મોકલાવીશું. લાઈક અને સબસ્ક્રાઈબ અને ફોલો અને શેર કરવાનું ચૂકતા નહીં મિત્ર. રેસીપી અમે તમને શીખવાડીશું. દાણા નાખી દીધા છે, રાઈનો વઘાર કરીશું. સરસ, બહુ સરસ ઢોકળા તૈયાર થશે. તલ, તલનો વઘાર, મરચા. હવે આપણે ટૂંક મારીશું. હા, ચલો. હા, તેલથી વઘાર કરી બહુ સરસ તેલનો વઘારથી ઢોકળા આપણા રેડી થઈ ગયા છે. રેડી એકદમ તેલનો વઘાર બહુ સરસ
તેલનો વઘાર થઈ ગયો છે. બહુ સરસ બની ગયા છે, કમ્પ્લીટ બન્યા છે. સરસ પોચા અને રૂ જેવા ઢોકળા આપણા તૈયાર. ગુડ, રેસીપી આપણી તૈયાર. આ છે ઢોકળાની રેસીપી. તમને બનાવતા પણ શીખવ્યું કે કેવી રીતે પૂરી રેસીપી તૈયાર થાય. આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. જુઓ મિત્રો, કમ્પ્લીટલી ઢોકળા તૈયાર કર્યા છે આપણે. એટલે આપ સૌ અમારા વિડીયોને લાઈક, શેર, ફોલો કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો. આભાર મિત્રો આપ સૌનો, ધન્યવાદ. હવે આપણે ખીરામાં આદુ લસણની ચટણી પેસ્ટ બનાવીને નાખી દીધી છે. મિક્સ થઈ ગયું છે બરાબર. જે ખીરું આપણે સવારે તૈયાર કર્યું હતું એ રેડી થઈ ગયું છે. હવે એને આપણે બરાબર મિક્સ કરી દઈશું, જેથી આપણી વાનગી બનવાની છે બહુ સરસ બને, બહુ સારી બને. હવે આપણે એમાં થોડું મીઠું ઉમેરીશું, સામાન્ય મીઠું ઉમેરીશું, જેથી આપણને સ્વાદમાં સારું લાગે. કારીગર બહુ સારા છે, જે બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે. હવે આપણે એમાં તેલ નાખીશું, પ્યોર શુદ્ધ સિંગ તેલ. હવે થોડાક સોડા નાખીશું, જેનાથી તે થોડું ફૂલે. સોડા પણ મિક્સ કરી દઈશું. બરાબર ખીરું મિક્સ થઈ ગયું છે, મિક્સ થઈ રહ્યું છે. અને ખીરું આપણે દરેક થાળીમાં નાખી દઈશું. એની નીચે પણ તેલ લગાવેલું છે. ઉપર થોડુંક મરચું નાખીશું, જોરદાર મરચું નાખ્યું છે. તમને પણ પહોંચાડીશું બન્યા પછી અમે થોડું ફર્ધર, જેથી પીળો કલર પકડે. થોડુંક ગળ્યું કરવા માટે ખાંડ ઉમેરીશું આપણે. ખાંડ પણ ઉમેરી દીધી. હવે બીજી થાળીમાં તે આપણે મિક્સ કરી દઈશું. અને જે ખીરું છે એને અંદર ડાળી દઈશું. એમાં થોડું મરચું ઉપર પાછું ભભરાવી દઈશું. ધીમે રહી અને સરસ રીતે થઈ રહ્યું છે. હવે આપણે મૂકીશું અંદર, જેથી ટોકરિયામાં મૂકીશું, જેથી એ તૈયાર થઈ જાય અને બફાય બરાબર. અને પછી આપણું જે વાનગી છે એ તૈયાર થઈ જાય. અને હવે ધીમા તાપે આપણે ચડવા દઈશું. રેડી.